ફ્રેન્ચ ફ્રાઈઝ કોણે બનાવી? નાનાથી લઈને મોટા દરેક લોકોને ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ જ ભાવે છે અને તે અનેક વેરાયટીમાં મળે છે. જેમ રેસ્ટોરન્ટમાં પહેલાં કંઈક ઓર્ડર કરીએ તે પહેલાં પાપડ ઓર્ડર કરતા હતા, તે હવે ફ્રેન્ચ ફ્રાઈઝ સૌથી પહેલાં ઓર્ડર કરાય છે. ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતી વખતે તમને એવો વિચાર આવ્યો હોય છે કે આ સરસ વાનગી કોણે શોધી હશે, ક્યાં શોધી હશે, તેને ફ્રેન્ચ ફ્રાઈઝ જ કેમ કહે છે? તો તેના માટે તેના ઇતિહાસમાં આપણે ડોક્યું કરવું જોઈએ. હવે જાણી લો કે ઇતિહાસમાં તો તે સ્પષ્ટ થતું નથી કે ફ્રેન્ચ ફ્રાઈઝ કઈ વ્યક્તિએ ક્યાં અને ક્યારે શોધી. જેમ ભારતમાં રસગુલ્લાની કોને શોધ કરી તે માટે બે રાજ્યો વચ્ચેની લડાઈ સૌ કોઈ જાણે છે, તેવી જ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ પોતાના અધિકાર સાબિત કરવા માટે ત્રણ દેશોનો દાવો કરી રહ્યા છે. ફ્રાન્સ, અમેરિકા અને બેલ્જિયમ એમ ત્રણેય દેશોનું કહેવું છે કે બટાકાની આ સ્વાદિષ્ટ ડીશ સૌથી પહેલાં પોતાના દેશમાં શોધાઈ હતી. જો કે આ વાત નક્કી છે કે આ વાનગીનું કનેક્શન ફ્રાન્સ દેશ કે ફ્રેન્ચ સાથે તો છે જ. જાણીએ એ ત્રણેય દેશોનો દાવો શું છે. બેલ્જિયમ માછલીના બદલે બટાકાનો ઉપયોગ કરાયો. કેરેમેન્ટ ફ્રીટેસ નામના એક પુસ્તકમાં બેલ્જિયમના લેખક આલ્બર્ટ વાઇનીએ ફ્રેન્ચ ફ્રાઈઝનો ઉલ્લેખ કરતા લખ્યું કે પહેલીવાર ફ્રેન્ચ ફ્રાઈઝ બેલ્જિયમના નામૂર વિસ્તારમાં બનાવવામાં આવી હતી. અહીંના લોકો માછલી પકડીને તેને કાપતા અને તળીને ખાતા હતા. હવે થયું કે ઈસવીસન 1680 દરમિયાન વધારે ઠંડી પડવાને કારણે જળાશયમાં પાણી જામી બરફ બની ગયું હતું અને તેને માછલીઓ મળી નહીં. હવે પેટ ભરવા શું કરવું? એ સમયે અમુક લોકોએ માછલીના વિકલ્પ તરીકે બટાકાને કાપીને ફ્રાય કર્યા અને આ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝની શરૂઆત થઈ. હવે આની પાછળનો ફ્રેન્ચ શબ્દ જોડાવાનું કારણ એ આપવામાં આવે છે કે આ જગ્યા દક્ષિણ બેલ્જિયમમાં આવેલી હતી અને ત્યાંના લોકો ફ્રેન્ચ બોલતા હતા. વળી પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અહીં આવેલા અમેરિકન સૈનિકોએ આ વાનગીને ફ્રેન્ચ ફ્રાઈઝ તરીકે કહેવાનું શરૂ પણ કર્યું હતું. ફ્રાન્સ કહે છે કે ફૂડ કોર્નર પર બની છે ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રાન્સના પ્રોફેસર લિકલેયરે કહે છે કે બેલ્જિયમનો દાવો એટલા માટે મજબૂત નથી કારણ કે નામૂરે ઈસવીસન 1630 દરમિયાન બટાકા પેદા જ નહોતા થયા. ફ્રેન્ચના લોકોનો દાવો છે કે ઈસવીસન 1780માં પેરિસના પલ પોઈન્ટ ન્યૂ પાસે એક ફૂડ કોર્નર પર પહેલીવાર ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવામાં આવી હતી. ફ્રાન્સમાં શોધાવાના કારણે તેને ફ્રેન્ચ ફ્રાઈઝ નામ મળ્યું હતું. ફ્રાન્સની ક્રાંતિ દરમિયાન ફ્રેન્ચ ફ્રાઈઝ અપાતી હતી. લગભગ 17મી સદીની આસપાસ ફ્રાન્સમાં ક્રાંતિ ચાલી રહી હતી. આ દરમિયાન સૈનિકોને ખાવા માટે ફ્રેન્ચ ફ્રાઈઝ આપવામાં આવતી હતી. ત્યારે આ વાનગી બધાને ખૂબ જ ભાવી હતી. તેનાથી પેટ ભરાયું હતું. ખાવામાં સ્વાદિષ્ટ હતી. ઘણા લોકોનું માનવું છે કે ફ્રાન્સમાં આવેલ પ્રસિદ્ધ પેરિશિયન પુલના નામ પરથી જ લોકોએ આ વાનગીનું નામ ફાઇટ્સ પોઈન્ટ ન્યુક રાખ્યું હતું. ત્યારબાદ તેને લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ નામથી ઓળખતા થયા. અમેરિકા તો કહે છે કે અમે બનાવી ફ્રેન્ચ ફ્રાઈઝ. ફ્રેન્ચ ફ્રાઈઝ કોને શોધી એ દાવામાં અમેરિકા પણ સામેલ છે. અમેરિકન ઇતિહાસકારોનું કહેવું છે કે ઈસવીસન 1802માં રાષ્ટ્રપતિ થોમસ જેફર્સને વ્હાઇટ હાઉસમાં ડિનર પહેલાં ફ્રાન્સના શેફ હોનરે જુલિયરને બટાકાની સ્લાઇસ ફ્રાય કરીને પીરસવા માટે કહ્યું. શેફે તે લઈને આવ્યો અને થોમસ જેફર્સને તે ખૂબ જ પસંદ આવી. આ સ્ટોરી એવી છે કે શેફ બટાકા ફ્રાય કરીને લાવ્યા. થોમસે તેને બટાકાની નાની સ્લાઇસ કરીને લાવવાનું કહ્યું. આવું 2-3 વાર બન્યું. છેવટે ફ્રેન્ચ ફ્રાઈઝ બની. 1850ના દશકા સુધીમાં અમેરિકામાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખૂબ જ લોકપ્રિય બની હતી. અમેરિકન રાષ્ટ્રપતિ થોમસ જેફર્સને 19મી શતાબ્દીમાં લખાયેલા પ્રોમ્સ ડે ટેરો ફ્રાઇટ્સ એન્ડ પેટ્રીસ ટેન્કમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. તો દર્શક મિત્રો, ફ્રેન્ચ ફ્રાઈઝ કયા દેશમાં પહેલી વખત બની તેના દાવો દરેક એટલે કે બેલ્જિયમ, ફ્રાન્સ અને અમેરિકા કરી રહ્યું છે. વાત જે કંઈ પણ હોય, પરંતુ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની તો મજા જ પડે છે. એટલે શોધ ગમે તેને કરી હોય પણ વાનગી છે ખૂબ જ મસાલેદાર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.